નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। શહેરમાં પાણીજન્ય રોગચાળો રાફડું ફાટી નીકળ્યો છે। સુરતની સરકારી હોસ્પિટલોમાં ઝાડા ઉલટી અને તાવ સહિતના કેસોનો વધારો જોવા મળ્યો। પ્રદૂષિત પાણીથી થતા રોગમાં વધારો થયો। ઝાડા ઉલટી સહિતના રોગચાળામાં પણ વધારો થયો છે। ચોમાસાની સિઝનમાં 3500 જેવા બાળ દર્દીઓને સારવાર અપાઈ। 2 મહિનામાં 15,000 જેટલા દર્દીઓને પાણીજન્ય રોગચાળાની સારવાર અપાઈ। ત્યારે 2,500 થી વધુ મેડિસિન વિભાગ અને 1,500 જેટલા બાળ દર્દીઓને દાખલ કરાયા છે। ગત વર્ષની તુલનામાં 350 થી વધુ દર્દીઓને દાખલ કરાયા છે। સુરતમાં પાણીજન્ય રોગચાળાનો રાફડો ફાટી નીકળ્યો છે, ત્યારે સરકારી હોસ્પિટલોમાં ઝાડા ઉલટી અને તાવ સહિતના કેસો વધી રહ્યા છે। શહેરમાં પ્રદૂષિત પાણીથી થતા રોગમાં વધારો થયો છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ઝાડા ઉલટી સહિતના રોગચાળામાં વધારો થયો છે। ચોમાસાની સિઝનમાં 3500 જેવા બાળ દર્દીઓને સારવાર અપાઈ છે। 2 મહિનામાં 15,000 જેટલા દર્દીઓને પાણીજન્ય રોગચાળાની સારવાર અપાઈ છે। 2,500 થી વધુ મેડિસિન વિભાગ અને 1,500 જેટલા બાળ દર્દીઓને દાખલ કરાયા છે। ગત વર્ષની તુલનામાં 350 થી વધુ દર્દીઓને દાખલ કરાયા છે। 100 થી વધુ દર્દીઓ મચ્છર કરડવાથી બીમાર પડ્યા હોવાનું અને 50 થી વધુ ઝાડા ઉલટીના કેસ સામે આવતા નિષ્ણાત તબીબોએ ધ્યાને લીધું છે। જુલાઈમાં 55 ડેન્ગ્યુના કેસ નોંધાયો, જ્યારે ગેસ્ટ્રોના 160 કેસ નોંધાયા છે। ચોમાસાની સિઝન શરૂ થતા જાગૃત રહેવા અને લારી ફૂટથી દૂર રહેવા અપીલ કરી હતી। મુકેશ ગુરવ, કલમ યુદ્ધ સમાચાર, સુરત। મારું નામ ડૉક્ટર જિગીશા પાટડિયા। હું સિવિલ હોસ્પિટલ સુરત ખાતે તબીબ તરીકે ફરજ બજાવું છું। આપ સૌ જાણો છો એ પ્રમાણે સાઉથ ગુજરાતમાં છેલ્લા 2 મહિનાથી વરસાદી વાતાવરણ થઈ રહ્યું છે અને વરસાદ પણ ખાસા પ્રમાણમાં થઈ રહ્યો છે। એની સામે જ્યારે રોગચાળાની વાત આવે છે ત્યારે હું આપ સૌને જણાવવા માગું છું કે છેલ્લા 2 મહિનામાં લગભગ અમારા મેડિસિન વિભાગમાં 15,000 જેવા દર્દીઓ ઓપીડી ઉપર બહારના દર્દી તરીકે આવ્યા હતા અને એની સારવાર કરવામાં આવી છે। જ્યારે પીડિયાટ્રિક વિભાગમાં, બાળકોના વિભાગમાં લગભગ 3,500 જેવા દર્દીઓ આઉટ પેશન્ટ તરીકે અમારી પાસે સારવાર લઈ ચૂક્યા છે। અને જો દાખલ દર્દીઓની વાત કરવામાં આવે તો લગભગ મેડિસિનના 2,500 અને પીડિયાટ્રિકના 1,501 જેવા દર્દીઓ અમારે ત્યાં દાખલ થઈ ચૂક્યા છે। જો વધારો જોવામાં આવે, એનું જો નોંધ લેવામાં આવે તો લગભગ 300-350 જેવા પેશન્ટનો અમારા ઇન્ડોર પેશન્ટ તરીકે વધારો નોંધાયો છે। અને એમાં જો જોવા જઈએ તો લગભગ 100-100 જેવા પેશન્ટો મલેરિયા અને ડેન્ગ્યુ એટલે કે મચ્છરજન્ય રોગોના છે। અને એમાંથી લગભગ 50 કેસીસનો વધારો અમારા ગેસ્ટ્રોના કેસીસ એટલે કે ડાયરિયાના કેસીસમાં નોંધાયેલો છે, જેને લઈને એની જરૂરી તમામ સારવારો અને યોગ્ય એની જે ઇન્વેસ્ટિગેશન્સ છે એ બધું કર્યા પછી એની યોગ્ય સારવાર કરવામાં આવે છે અને આવા તમામ દર્દીઓ સાજા થઈ અને ઘર તરફ પાછા વળે છે। અહીંયા આપ સૌને મારી વિનંતી છે કે જ્યારે પણ આવી રીતે રોગચાળો, વરસાદની સિઝન હોય, રોગચાળો હોય, ત્યારે લેવાના જે અગમચેતીના જે થોડા પગલાં છે પ્લીઝ આપ લેજો। મચ્છરજન્ય રોગોથી બચવા માટે ફૂલ સ્લીવ્સના આખી બાઈના કપડાં, જેથી કરીને કોઈ પણ જાતના મચ્છર કે કોઈ વસ્તુ કરડે નહીં તો તમને એનો લાભ મળી શકશે। બહારનું અથવા તો અનહાઇજેનિક ખાવાનું પણ ટાળવું જોઈએ। નાના બાળક છે તો એમાં પણ તમારે હાથ સાફ કરવા જોઈએ, બાળકની ચોખ્ખાઈ રાખવી જોઈએ અને જે નાની તમારી સાવચેતીના પગલાં, ચોખ્ખાઈના પગલાં લેશો તો આપના ઘર સુધી બીમારીને આવતી રોકી શકશો। અત્યાર સુધીમાં મેડમ કુલ કેટલા કેસ નોંધાયા?